विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। पुरुषोत्तम मास कथा अध्याय 16 देवल मुनिનું આગમન। ભગવાન નારાયણ બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિ નારદ, મહર્ષિ વાલ્મીકીના મુખેથી પૂર્વ જન્મની કથા સાંભળતા દ્રઢધનવા ઊંડા વિચારોમાં ડૂબી ગયા હતા। ત્યારે વિચાર તંદ્રામાંથી જગાડી અને વાલ્મીકી બોલ્યા કે વિષ્ણુ ભગવાનના આદેશથી સુદેવ બ્રાહ્મણ સમક્ષ ગરુડજીએ જે વરદાન આપ્યું તે વિશે સ્પષ્ટતા કરતા ગરુડજી કહેવા લાગ્યા કે હે સુદેવા, તારી મનોવાંછના અવશ્ય પૂર્ણ થશે, પરંતુ તારા નસીબમાં સંતાન સુખનો અભાવ વિધાતા દ્વારા નિર્માણ થયો છે, તે પણ મિથ્યા તો નથી જ થતો। માટે સાંભળ, પુત્ર પ્રાપ્તિ પછી તું ધારે છે એવું સુખ તને સાંપડશે નહીં। તે ખ્યાલને મનમાં રાખવો જ રહ્યો। ગરુડજી આમ બોલતા હતા, પરંતુ પુત્ર પ્રાપ્તિનું વરદાન સાંભળતા જ સુદેવ તો ગેલમાં આવી ગયા હતા, આનંદમાં આવી ગયા હતા। આનંદના અતિશય આવેશમાં ગરુડજીએ જે ચેતવણીના સૂર કહ્યા હતા તે કાને ધર્યા જ નહીં। ભગવાન વિષ્ણુ તો ગરુડજી દ્વારા બ્રાહ્મણ દંપતીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી ગરુડજીની પીઠ ઉપર વિરાજી વૈકુંઠ ભણી રવાના થયા। તો બીજી તરફ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી હર્ષભેર પોતાના નિવાસ સ્થાને જવા તે બ્રાહ્મણ દંપતી પાછા ફર્યા। સમય જતા તે દંપતીને વરદાન ફળ્યું। ગૌતમી થોડા જ સમય પછી ગર્ભવતી થઈ અને પૂરા માસે પુત્ર રત્ન જન્મ્યો। પુત્રના જાત કર્મ સંસ્કાર કર્યા, નામકરણ વિધિ પણ થઈ। ત્યારે પુરોહિતોએ પૂછ્યું કે હે યજમાન સુદેવજી, કુળદીપકનું નામ શું રાખવું? આ પુત્ર રત્ન ગરુડજીના આશીર્વાદથી જન્મ્યો છે, માટે મારા મતે પક્ષીવિદ નામકરણ શ્રેષ્ઠ હશે। સુદેવ પણ આ વાતથી સંમત થયા અને વિચાર વિમર્શ કર્યો। પુરોહિતોએ પુત્રનું નામ ચતુર અને બુદ્ધિશાળી પક્ષીના નામ ઉપરથી સુખદેવ એવું નામાભિકરણ કર્યું। એમ કરી અને ગરુડજીની સ્નેહ સ્મૃતિને જાળવી રાખી। સુખદેવ માતા પિતાનો પ્રાણથી અધિક પ્યારો હતો। યુગના જીવન ચક્રનો આરંભ થઈ ચૂક્યો હતો। વર્ષ ગણનાએ પુત્રને યજ્ઞોપવિત સંસ્કાર થયા। ગાયત્રી મંત્રનો ઉપદેશ અપાયો। વિદ્યાભ્યાસ તેજ બન્યો। બ્રહ્મચર્યના તેજથી બાળકની કાંતિ ખૂબ જ ખીલવા લાગી। વેદાભ્યાસમાં ખૂબ આગળ વધ્યો। ગુરુજીનો માનીતો શિષ્ય બન્યો। સાથે સાથે પુત્રની પ્રગતિ નિહાળી મા બાપના હૈયા હરખથી ઝૂમી ઉઠ્યા હતા। એક વખતની વાત છે, એક દિવસ અનાયાસે સુદેવને આંગણે દેવળ મુનિ પધાર્યા। સુતપુરાણી ઋષિમુનિઓને કહેવા લાગ્યા કે હે શ્રોતાજનો, હું તમને નારાયણ પ્રભુએ નારદજીને કહેલી કથા કહું છું। તે મેં ખુદ નારદજીના શબ્દોનું વર્ણન છે, તે સાંભળો। વાત આગળ ચાલે છે। વાલ્મીકીએ સુદેવને કહ્યું કે હે રાજન, દેવળ મુનિ ખૂબ તેજસ્વી હતા। સૂર્ય જેવી કાંતિ ઝળહળતી હતી અને તેનો ખૂબ પ્રભાવ પડતો હતો। દેવળ મુનિને સામેથી આવતા જોઈ સુદેવ તરત જ તેમનો આદર સત્કાર કરવા માટે સામે દોડ્યા। તેમની સાથે પુત્ર સુખદેવ પણ પોતાની પાછળ પાછળ દોડ્યો। દેવળ મુનિના ચરણોમાં વંદન કરતા સુદેવ બોલ્યા કે હે દેવર્ષિ, અમારા ધન્ય ભાગ્ય છે, આપના પગલાથી અમારી પર્ણકુટી પાવન થઈ। આમ ખૂબ આદરપૂર્વક સન્માન કરી મુનિને ઘરમાં લાવી ઉચ્ચ આસન આપી વિરાજમાન કર્યા। ત્યાં સૌએ દેવર્ષિના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા। ત્યારે ત્યાં ઉભેલા બટુક સુખદેવે પણ મુનિશ્રીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। ઊભા થતા સુખદેવ તરફ દેવળ મુનિની દૃષ્ટિ પડતા જ અને તેને ઊંચકી અને આશીર્વાદ આપ્યા। તેને છાતી સરસો ચાંપી અને બોલ્યા કે હે સુદેવ, તું ખરેખર ભાગ્યશાળી છો। તારા પર પ્રભુની કૃપા ઉતરી છે। તારો પુત્ર ખૂબ જ બુદ્ધિશાળી, વિનય અને સુંદર છે। દેવળ મુનિ જ્યોતિષવિદ હતા। તેણે સુખદેવનો હાથ જોયો અને તુરંત જ કહ્યું કે તારા પુત્રના હાથમાં છત્ર, ચામર અને કમળના ખાસ શુભ ચિહ્નો રચાયા છે। વળી તારી માફક જ પુત્રના આજાન બાહુ છેક ઢીંચણ સુધી પહોંચતા હતા, એટલે ખરેખરો નસીબવંતો પુત્ર છે। પરંતુ એની દીર્ઘાયુ રેખા પછી મહર્ષિ એટલું કહી અને અટકી ગયા। ત્યારે સુદેવ ચિંતિત સ્વરે કહેવા લાગ્યો કે ભગવાન, આપ અટકી કેમ ગયા? એની આયુષ્ય રેખા વિશે શું છે? દેવળ મુનિએ નિશાસો નાખ્યો અને કહેવા લાગ્યા કે પુત્રનું ભવિષ્ય ભાખવામાં થોડી ઉતાવળ થઈ ગઈ, કારણ કે મારે સૌથી પહેલા તેની આયુષ્ય રેખા જોઈતી હતી। સુખદેવની આયુષ્ય રેખા ટૂંકી છે। આનું દૈહિક વિરામ ચિહ્ન નક્કી નિર્મિત થયેલું છે, માટે ગણતરી મુજબ તે માત્ર 12 વર્ષે જ અટકી જાય છે અને તેને જળઘાતની પૂરી શક્યતા છે।
દેવળ મુનિના મોઢેથી પુત્રના અમંગળ ભાવિની વાત સાંભળી સુદેવ હૃદયથી ભાંગી પડ્યા. માથા પર વીજળી ત્રાટકી હોય એવો ઘાત થયો. ગૌતમી પણ આ ભવિષ્ય કથા સાંભળી અને હેપતાઈ ગઈ. એના હોંશ કોંશ ઉડી ગયા. બંને પતિ પત્ની ભૂમિ પર ફસડાઈ પડ્યા. થોડી વારે ગૌતમીનો આઘાત સમતો ગયો એટલે તેઓ બેઠા થઈ અને પતિને વીંજળું ઢાળવા લાગ્યા. સ્નેહભર્યા સ્વરે પતિ ભાનમાં આવે તે માટે પ્રયત્ન કરવા લાગ્યા અને બોલવા લાગી કે હે સ્વામીનાથ, ભાવિ કદી મિથ્યા થતું નથી. ભગવાન વિષ્ણુ એ જ કહ્યું હતું કે આપણા નસીબમાં પુત્ર સુખ નથી, છતાં જીદ કરવાથી ગરુડજી દ્વારા આશીર્વાદ મળ્યા હતા. ભગવાનને આપણી તપસ્યા રૂપ સુખ પુત્ર સુખનું વચન પાડ્યું, પરંતુ અંતે ધાર્યું એ ધણીનું જ થાય છે. વિધાતાના લેખ મિથ્યા થતા નથી. હે સ્વામી, હૈયામાં હામ ધરો ને શ્રીહરિનું સ્મરણ કરો. બધું જ એમના હાથમાં છે. શ્રીહરિ જે કંઈ કરશે એમાં આપણું હિત હશે એમ જ માનવું. કર્મનો સિદ્ધાંત અટલ છે. ભગવાન સ્વયં અવતાર ધરી અને કર્મનું ફળ ભોગવી લે છે. કથામાં કહેવાયું છે કે રામાવતારમાં રામજીએ છુપાઈને વાલીનો વધ કર્યો. તે કર્મે બીજા યુગમાં વાલી પારધી બની અને કૃષ્ણાવતારમાં શ્રી કૃષ્ણને બાણ મારે છે. એટલે ભાવિ મિથ્યા થતું નથી. કર્મનો સિદ્ધાંત અફર છે. એ સિદ્ધ કરવા જ શ્રીહરિ સંસાર લીલા રચે છે. માટે હે પ્રાણનાથ, તમે ઊભા થાઓ. પ્રભુનો આભાર માનો કે 12 વર્ષ સુધી પુત્રેચ્છાનો લાહવો આપ્યો છે. આપણું વાંજ્યા મેળું ટળ્યું છે. પુત્રની અલ્પ આયુષ્ય રેખાનું દુઃખ મનમાંથી દૂર કરો. પત્નીની સમજાવટ સફળ થઈ સુદેવને કળ વળી. થોડાક સ્વસ્થ થઈને તે ઊભા થયા. બંને પતિ પત્નીના હૈયાસનમાં શ્રી હરિનું સ્મરણ ચાલતું રહ્યું. ઇતિ શ્રી પુરુષોત્તમાસ કથાયામ દેવલ મુનિ આગમન નામ 16 શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 17મો. વિધાતાનું વચન અને સુદેવનો વિલાપ. બંને હાથ જોડી અને વિનમ્ર સ્વરે નારદજી બોલ્યા કે હે દયાના સાગર પ્રભુ, જ્યારે સુદેવ સ્વસ્થ થઈ અને પત્નીની સમજાવટથી બોધ પામ્યા ત્યાર પછી શું હકીકત બની એ જાણવા હું આતુર થયો છું. માટે મને જણાવવા કૃપા કરો. હે દીનબંધુ, કથા શ્રવણ કરવાથી શ્રોતાઓના પાપનો અવશ્ય નાશ થઈ જાય છે એમ જરૂર ભાસે છે. નારાયણ બોલ્યા કે હે મહામુનિ, હે શ્રેષ્ઠ, પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી અને રાજા દ્રઢધન્વા ખૂબ વિસ્મય પામ્યા. એમના મુખ પર તીવ્ર જિજ્ઞાસાના ભાવો જોઈ વાલ્મીકીને કથામૃતનું પાન કરાવવાનો ઉત્સાહ ઉમટ્યો. વાલ્મીકીજી બોલ્યા કે હે રાજન, પત્નીને મોઢેથી આશ્વાસન પામી સારા વચન સાંભળી સુદેવના હૃદયમાં ભક્તિના સૂર ઉઠ્યા. સુદેવ સ્વસ્થ થઈ પોતાના જીવન કાર્યમાં પરોવાઈ ગયા. દેવળ મુનિની ભવિષ્યવાણી એના કાનમાં ગુંજતી હતી. પુત્રનું ભાવિ અમંગળ હતું એટલે તેને પોતાને નજરથી જરાય અળગું કરતો ન હતા. પુત્રને પાણીની ઘાત હતી એ ખ્યાલમાં રાખી અને તેને તરણ કરણમાં પ્રબળ બનાવી દેવાનો પ્રયત્નો આદર્યા. એના મનમાં પુત્રને બચાવવાની શ્રદ્ધા પ્રગટ કરી પોતે તરતા શીખી લઈ પુત્રને પણ પાકો તરવૈયો બનાવી દીધો. પછીથી સુદેવ ચિંતા મુક્ત થઈ આનંદપૂર્વક જીવવા લાગ્યા. જળદેવને જાણે રીઝવ્યા હતા એમ જળ પણ પ્રભુત્વ મેળવવાની કળા સુદેવને શીખવાડી દીધી. પુત્રને વિધિના ખેલમાંથી ઉગારી જવાના ઘણા બધા માર્ગો શોધ્યા, પણ એને ક્યાં ખબર હતી કે ભાવિ તો નોળિયો જેમ નાગને રમાડે એમ એને રમાડી રહ્યું હતું. ભવિષ્યનો સમય પુત્ર સુખદેવ પર કારમો કૂદકો મારવા તત્પર બની અને બેઠો હતો. મૃત્યુની ક્ષણ સુખદેવ પર ટાંપી અને બેઠી હતી અને તે દિવસનું ક્ષણનું આગમન થયું. એવું કે તે દિવસે કંદમૂળ અને ફળ લેવા સુદેવ વનમાં ગયા. પ્રભુ સ્મરણ એટલે આત્મસાત કરી લીધું હતું એટલે એ અવિરત ચાલુ રહેતું. માતા ગૌતમી કોઈ વ્યવહારુ કામે બહાર ગયા હતા. માતા પિતાની ગેરહાજરીમાં સુખદેવના બાળ ગોઠવીઓ બોલાવવા આવ્યા. ખૂબ આગ્રહ કરી અને રમવા લઈ ગયા. પછી એકાએક સૌએ નદીમાં ડૂબકી દાવ રમવાનું આયોજન કર્યું. એક જણ ડૂબકી લગાવે અને બીજો ડૂબકી મારી અને પાણીમાં પકડી લઈ તેને બહાર લઈ આવે. આવો ડૂબકી દાવ શરૂ થયો. આ રમતમાં સુખદેવ ફસાઈ ગયો. તે ડૂબકી મારતા જ ભેખણમાં ભરાઈ ગયો અને પછી પ્રયત્ન કરવા છતાં બહાર ન નીકળી શક્યો. પરિણામ નિષ્ફળ રહ્યું. ત્યાર પછીથી સુખદેવની પાણીમાં ઘણી શોધખોળ શરૂ થઈ. તરવાના નિષ્ણાત એવા 4 તરવૈયા કિશોરોએ ડૂબકી મારી અને તેને શોધી કાઢ્યો, પરંતુ હવે સુખદેવ જીવિત રહ્યો ન હતો. આ બાજુ સુદેવ વનમાંથી ઘરે પાછો ફર્યો ત્યારે તેને સુખદેવને ઘેર ન જોતા ધ્રાસકો પડ્યો. વળી ત્યાં પાડોશીની ખબર કાઢવા ગયેલી પત્ની પણ એટલામાં ત્યાં આવી ગઈ.
એટલે સુદેવે તેને પૂછ્યું કે સુખદેવ ક્યાં છે? ચિંતિત સ્વરે ગૌતમી કહેવા લાગી કે શું સુખદેવ તમારી સાથે નથી આવ્યો? મને એમ કે સુખદેવને તમે સાથે લઈને ગયા છો. બંને પતિ પત્ની બે બાકડા બની પુત્રને શોધ કરવા લાગ્યા. તો બીજી તરફ મૂંઝાયેલા કિશોરો સુખદેવનો મૃતદેહને ઉપાડી અને ઘરે લઈ આવ્યા. પુત્રના પાણી નીતરતા નિચેતન દેહને જોઈ ગૌતમી પાછળ ઉભેલા સુદેવનો તો હોશ કોશ જ ઉડી ગયા. પુત્રના નિશ્ચેતન દેહને બાજી પડી અને હૈયા ફાટ રુદન કરવા લાગી. આક્રંદ સ્વરોથી ત્યાંનું વાતાવરણ થંભી ગયું. પથ્થરને પીગાવી નાખે એવા આક્રંદથી વાણીથી વાતાવરણમાં ગુંજી ઉઠી. પુત્ર પ્રેમમાં પાગલ બનેલા પિતા પણ ઘણો વિલાપ કરવા લાગ્યો હતો. એ દર્દ ભર્યા વચનો બોલવા લાગ્યા. અરે મારા લાડકવાયા, ઉઠ! અરે ઊભો થા! તારા ગોઠીઓ તને પાઠશાળામાં લેવા આવ્યા છે. ચાલ ઊભો થઈ જા. તારા ગુરુજી પણ તારી રાહ જોઈને બેઠા છે. બેટા, તારા મીઠા શબ્દો અમને સંભળાવ. વૃદ્ધ માતા પિતાને છોડી ન ચાલ્યો જા. ના ના, અમે તને જવા દેવાના નથી. અમે પણ તારી સાથે જ આવશું હો. તને એકલો મોકલવાના નથી. કોઈ દિવસ તને રેઢો મૂક્યો નથી. આજે અમને મૂકીને તું છાનો માનો ચાલ્યો ગયો. આ ઘર તારા વિના સૂનું સૂનું ભાસશે. ઓ ક્ષણે તારા વિના વિતાવવી મુશ્કેલ છે. બેટા, અમારું થોડુંક સાંભળ. ઓહ, વિલાપનો અતિરેક થઈ રહ્યો હતો. માતા પિતાને વિધાતા ઘાતકી જણાઈ રહ્યા હતા. સુદેવ એ વિધાતા સામે આકાશમાં દ્રષ્ટિ કરી ધરતી પર પગ પછાડતા બોલવા લાગ્યો કે તે આખરે તારું ધાર્યું કર્યું. તારે વજ્રપાત કરવો હતો તો પહેલા મારા પર કરવો હતો ને. હું એનો બાપ છું. પહેલા મને લેવો જોઈએ. ઓ ક્રૂર વિધાતા, તું કઠોર કાળજાનો છું. અમારા જેવા દરિદ્રોને લૂંટવાથી તને શું મળવાનું છે? આ થોડુંક સંતાન રૂપી ધન મળ્યું હતું, પણ તને એ ખટક્યું. અને અમે ભિખારી જેવી હાલતમાં હતા અને કંઈક હાથ લાગ્યું હતું તો તે પણ જૂટવી લીધું. અમારા નિશાસાર નાખ્યેથી અમારા શાપિત વચનો પણ અમારા ભાગ્યને જ દેવાના ને. ઓ વિધાતા, તું જ અમારું ભાગ્ય છો, એટલે અમે તને જ રડીએ છીએ. इति श्री पुरुषोत्तम मास कथायां सुदेव विलाप नाम 16 श्री कृष्णार्पणमस्तु। अध्याय 18 सुखदेवने मळ्યું પુનઃ જીવન। સૂત પુરાણીની કથા સાંભળી ઋષિ મુનિઓ અને શ્રોતાજનો ઘણા ભાવુક બની ગયા। ત્યાં સૌ શ્રોતાજનો વતીથી સોનકજી પૂછવા લાગ્યા કે હે મહામુનિ, પછી આગળની કથામાં શું થયું તે સાંભળવા અમે ઉતાવળા થયા છીએ। ત્યારે સૂત પુરાણીજી કહેવા લાગ્યા કે હે શ્રોતાજન, તમે જેમ મને પ્રશ્ન પૂછો છો તેમ નારદ મુનિ ભાવુક બની ભગવાન નારાયણને પૂછવા લાગ્યા હતા। હે તપોમૂર્તિ નારાયણ, અમે સાંભળ્યું તે દ્રઢધનવાના પૂર્વ જીવનનું વૃત્તાંત ખૂબ કરુણ છે। નારાયણ બોલ્યા કે અવશ્ય પ્રિય, રાજા દ્રઢધનવા તો તેની પૂર્વ જીવનની કરુણ કથા સાંભળી અને ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો। થોડી વારે તે વિચાર તંદ્રામાંથી જાગૃત થઈ વાલ્મીકીને પૂછવા લાગ્યો કે હે મહર્ષિ, મારા પૂર્વ જન્મની સ્મૃતિ ખૂબ જિજ્ઞાસા પ્રેરક છે। મારે જાણવું છે કે સુદેવનો શોક ક્યારે શમ્યો હતો। વાલ્મીકી બોલ્યા કે હે રાજન, સુદેવ અને પત્ની ગૌતમીના સંતાપનો પાર ન હતો। પુત્ર વિયોગમાં બેઉ જણા કલ્પાંત કરતા તરફડી રહ્યા હતા। પુત્રનો સ્વર્ગવાસ થતા આ બ્રાહ્મણ દંપતીના જીવનમાંથી બિલકુલ રસ ઉડી ગયો હતો। બંને જણાએ અન્ન ત્યાગ કર્યો હતો। તેઓ પુત્રને ખોળામાં રાખી અને બેસી રહ્યા હતા। એ વખતે એવું બન્યું કે વર્ષા ઋતુનો પૂરજોશમાં પ્રારંભ થયો। ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો। બારે મેઘ ખાંગા થઈ વરસવા લાગ્યા। વરસાદનું ઘમાસાણ આક્રમણ થયું। ઘનઘોર વાદળા આકાશમાં કળરાટી બોલાવવા લાગ્યા। ઝાપટા વચ્ચે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો। વરસાદ અટકવાનું નામ લેતો નથી। વરસાદની હેલી શરૂ થઈ। લાગ લગાટ 1 માસ સુધી વણથંભી વર્ષાહેલી વરસી રહી। અહીં આ દંપતી પોતાના પુત્રને લઈ ના કોઈ મૃત્યુ સંસ્કાર કરી શક્યા। એ બેઉની સ્થિતિ જ એવી થઈ કે ના પુત્રથી દૂર હટી શકે કે ના કર્મ ક્રિયા કરી શકે। એટલું જ નહીં, તેઓ દિવસો સુધી ના અન્ન ગ્રહણ કરી શક્યા કે ના વનમાં જઈ શક્યા। આમને આમ 1 માસ સુધી સળંગ વર્ષાધાર વરસી રહી। બંનેને 1 માસ લગી લગલગાટ ઉપવાસ થઈ ગયા। હવે યોગાનું યોગ એવું બન્યું કે વર્ષા ઋતુના આગમનના આ દિવસો પુરુષોત્તમ માસના ચાલતા હતા। પતિ પત્નીથી અનાયાસે જ પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું। આખો માસ ઉપવાસ કરી શ્રીહરિનું નામ જપતા અજાણતા જ કરેલા આ પુરુષોત્તમ માસથી પ્રભુ રીઝ્યા।
જાણે અજાણે વ્રત થયું અને પ્રભુ થયા પ્રસન્ન. દર્શન આપી પ્રભુ બોલ્યા દઈ બ્રહ્મ વચન. પ્રભુ સન્મુખ ઉપસ્થિત થયા. આકાશમાં ઘેરાયેલા વાદળો વિખરાઈ ગયા. એની સાથે બ્રાહ્મણ દંપતી ઉપર ઘેરાયેલા વિપત્તિના વાદળ પણ વિખરાયા. ખોળામાં પડેલા પુત્રનું શબ ભૂમિ પર રાખી અને બે ઊભા થયા. શ્રી હરિના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. બંનેની આંખમાં અશ્રુઓની ધારા વહેવા લાગી. પ્રભુ દર્શન થતા પુત્ર મરણનો શોક હળવો થયો. મુખ ઉપર ઉદાસી ઓછી થઈ. ભગવાન સાક્ષાત ઊભા હતા. સુદેવ અને ગૌતમી એક સાથે બોલી ઉઠ્યા કે હે ભક્ત વત્સલ, અમે નિરાધાર બનેલા આપને શરણે છીએ. અમારા જીવનમાં આપના સિવાય બીજો કોઈ જ આધાર નથી. પ્રભુ પસંદ થઈ બોલ્યા કે હે પ્રિય સુદેવ, તું ખરેખર ભાગ્યશાળી છે. તે જે વ્રત કર્યું તે મારા નિમિત્તનું વ્રત છે, એથી હું પ્રસન્ન છું. તારા વિધિના લેખ પર વિધાતા અવશ્ય રીતશે. તારા પુત્રને જીવનદાન મળશે. વિધાતાની કૃપાથી તારો પુત્ર પુનઃ જીવન પામશે. હું એને આયુષ્યમાન વરદાન આપીશ. તેની આવરદા પૂરા 12,000 વર્ષની થશે. પ્રભુની પ્રેમભરી વાણી સાંભળી બ્રાહ્મણ દંપતીના આનંદની કોઈ સીમા ન રહી. હે સુદેવ, તારા સુખી પારિવારિક જીવન પર મારી કૃપા વર્ષાથી દેવોને પણ ઈર્ષા થશે. કારણ કે જે મારો ભક્ત અનાયાસે પણ મારું પુરુષોત્તમ વાસનું વ્રત કરે છે એ સંસાર તરી જાય છે. તેના જીવનમાં કોઈ અડચણ બાધા નથી અને તેના પર કોઈ દેવ દાનવ મુનિ મહર્ષિનો શાપ લાગતો નથી કે તેના નસીબના કોઈ દુઃખ લખાતું નથી. સુદેવ બોલ્યા કે હે દીન દયાળુ પ્રભુ, આપે અમારા પર આટલી બધી કૃપા વરસાવી છે. એવી કૃપા મેળવવા આ પહેલા કોણ ભાગ્યશાળી થયું હતું? આ પુરુષોત્તમ માસનું ફળ મેળવવા કોણ ભાગ્યશાળી થયું હતું? ભગવાન નારાયણ કહેવા લાગ્યા કે હે સુદેવ, તારી ઈચ્છાને આધીન હું તને એક પુરાણ દૃષ્ટાંત કહું છું, તે સાંભળ. બ્રાહ્મણ દંપતીના મુખ પર એ પુરાણ કથા સાંભળવાની તીવ્ર જિજ્ઞાસા તરવરી રહી હતી. કહું એક પુરાણ કથા, સુણો તમે દઈ ધ્યાન. માર્કંડેય મુનિએ કહી હતી, રાજા રઘુ વિદ્વાન. ભગવાન થોડીવાર થંભી જઈ પછી સુદેવને કહેવા લાગ્યા કે હે પુત્ર, આ પુરાણ કથા માર્કંડેય મુનિને રઘુવંશ શિરોમણી રઘુ રાજાને કહી હતી. એ જ કથા હું તમારી સમક્ષ કહી રહ્યો છું. ધનુર નામના એક મુનિ સ્વભાવે ઉદાર અને પરોપકારી હતા. લોકોને પુત્ર મૃત્યુથી આકુળ વ્યાકુળ થતા જોઈ એમનું દિલ દ્રવી ઉઠ્યું. અમર પુત્ર પ્રાપ્ત કરવાની આશાએ ધનુર્મુનિએ સ્વયં પ્રભુની કઠોર આરાધના કરી. પૂરા 1000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે દેવો પ્રગટ થઈ મુનિશ્રીને કહેવા લાગ્યા કે હે મુનિવર્ય, તમારી આરાધનાથી અમે પ્રસન્ન છીએ. તમારી ઈચ્છા પૂર્ણ કરીશું. દેવોને સન્મુખ પ્રગટ થયેલા જોઈ ધનુર્મુનિએ ઘણો આનંદ થયો. તેમણે દેવોનો બોલ ઉપાડી લીધો અને કહ્યું કે હે દેવીશ્વરો, આપ જો ખરેખર પ્રસન્ન થયા હો તો મને અમર સંતાન આપો. કથા શ્રવણ કરતા કરતા અધવતેથી જ નારદજી પ્રભુ નારાયણની કથાનું આશ્ચર્ય અનુભવવા લાગ્યા. તેઓ ભગવાનને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, શું આવું વરદાન આપી દેવો મુનિની ઈચ્છા સંતોષી શકીએ? નારાયણ બોલ્યા કે હે પ્રિય નારદ, મુનિની અમર પુત્રની માંગણી સાંભળી અને દેવો પણ બે ઘડી વિચારમાં પડી ગયા હતા. પરંતુ દેવો મુનિને ઈચ્છિત વરદાન આપવા માટે વચનથી બંધાયા હતા. હવે શું થાય? અમર પુત્રનું વરદાન આપવું એ પ્રભુએ ઘડેલા નિયમોનું ઉલ્લંઘન કરવા જેવું હતું. એટલે દેવોએ મુનિશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હે મુનિવર્ય, ધનુર મુનિશ્રી, આપની માગણી અયોગ્ય છે. વિશ્વંભરે નક્કી કરેલા નીતિ નિયમોથી ઉપરવટ જઈ શકાય એમ નથી. માટે તમારી માંગણી બદલો. દેવોએ આમ કહ્યું ત્યારે ધનુર્મુનિએ પોતાની માંગણીમાં બાંધછોડ કરવા લાગ્યા. મુનિ બોલ્યા કે હે દેવેશ્વર, વનમાં બાંધેલી આ પર્ણકુટી સામે આવેલ જે પર્વત દેખાય છે એ પહાડ જ્યાં સુધી ટકે ત્યાં સુધી મારો પુત્ર જીવે એવું વરદાન મને આપો. દેવોએ વિચાર કરી અને તથાસ્તુ એમ કહ્યું. મુનિએ માંગ્યા મુજબના આયુષ્યવાળો પુત્ર પ્રાપ્ત થયો. મનની મહેચ્છા પૂર્ણ થાય ત્યારે કોને આનંદ ન થાય? દેવોના આશીર્વાદથી ધનુ શર્માને ત્યાં પુત્ર રત્નની પધરામણી થઈ. પરંતુ બાળપણથી જ તે બાળકમાં હીરાવસી ગુણોને બદલે કચકડાના ગુણોવાળો પ્રકાશ પથરાયો. બાલ્યવસ્થાથી જ બાળક ઉદ્ધત બનતો ગયો. પુત્ર જેમ જેમ મોટો થયો તેમ પિતા ધનુ શર્માનો સંતાપ પણ વધતો ગયો. પુત્રને સારા સંસ્કાર પ્રાપ્ત ન થાય તો કુળને તારવાને બદલે અવશ્ય ડૂબાડે એવી સ્થિતિમાં મૂકે એવી દહેશત મુનિના મનમાં ઘેરાઈ ગઈ. કુળને લાંછન લાગે એવું બન્યું. પુત્રને પાસે બેસાડીને મુનિ સારા સંસ્કારોનું સિંચન કરતા હતા
પુત્રને રોજ ઉત્તમ જીવન ચરિત્રનો પાઠ સંભળાવતા હતા, પરંતુ કરમ સંજોગે પુત્રની આગળ પિતાની વાણી નિરર્થક થઈ, પથ્થર પર પાણી જેવું થયું. 16 વર્ષની વય વટાવતા જ પુત્રની ઉદ્ધતાઈ સૌને નજરે ચડી ગઈ. રસ્તે ચાલતા જતા પણ તેની આડોળાઈ અડકચાળા દુર્બુદ્ધિના ખેલ કરવા લાગ્યો. એકવાર આ પુત્ર એક કુવા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં એની નજર કુવા કાંઠે ધ્યાન સ્થિત ચિંતન મગ્ન બનેલા મહેશ મુનિ પર પડી. એ અળવિતરાએ અડકચાળો કર્યો. ચિંતન મગ્ન મુનિ પાસે જઈ પાછળથી મુનિને ધક્કો માર્યો. મુનિ શ્રી કુવામાં ફેંકાઈ ગયા. એ જોઈ લુખ્ખું હાસ્ય કરતો એ ઉદ્ધત બોલવા લાગ્યો કે ઓહો મુનિ, મહિષ, તમે તો ભેંસોના સ્વામી છો, એટલે કુવાના જળમાં સ્નાન કરીને મજા કરો. તમને તો ઠંડા પાણીમાં બહુ જ મજા આવશે. ઓચિંતો ધક્કો આવતા અને કુવામાં ધકેલાઈ જતા મહેશ મુનિ ક્રોધાયમાન થયા. ઊંચે કુવા કાંઠા તરફ નજર કરી તો ત્યાં ધનુષ શર્માનો ઉદ્ધત પુત્ર મશ્કરી ભરેલો હાસ્ય કરતો અને વચનો બોલતો દેખાયો. ક્રોધિત થયેલા મુનિની ભ્રુકુટી ધનુષ્યની માપ ખીંચાઈ ગઈ. આંખમાંથી અંગારા ખર્યા અને હૃદયમાંથી ભારેલા અગ્નિ જેવો સાપ વરસ્યો. જા, તારું તત્કાળ મૃત્યુ થાવું. ધનુષ શર્મા તેમના પુત્રને ઘણું સમજાવતા હતા. ઋષિ મુનિઓ સાથે ખૂબ વિનયપૂર્વક વર્તન કરવાનું કહેતા, પરંતુ પુત્ર મનમાં જાણતો હતો કે તેનું મૃત્યુ નજીકમાં કદાપી નથી. પોતાના આયુષ્યની મર્યાદા પર્વતરાજના અસ્તિત્વ સુધીની છે, એટલે એનો વાળ પણ વાંકો કરનાર કોઈ નથી. આવા ગુમાનમાં ફરનારો તે પુત્ર નફટ બન્યો હતો. મહિષ મુનિનો સાપ તેને અસર કરવા લાગ્યો નહીં, એટલે મુનિ ધ્યાનસ્થ થઈ સાપ ન લાગ્યાનું રહસ્ય જોવા લાગ્યા. તે યુવાનની પૂર્વ ભૂમિકા જોઈ ત્યારે સમજાયું કે સામે મોટા પહાડનું આયુષ્ય તેને વરદાન દ્વારા પ્રાપ્ત થયેલું છે. કારણ ચડી ગયું. મહેશ મુનિએ ક્રોધભરી દ્રષ્ટિ સામે રહેલા પહાડ પર ફેંકી. એક નજરમાં પેદા થયા અસંખ્ય મહીશ, ભેખડે ભરાવી તોડે પહાડ બચાવે ના ઈશ. હઠ કરીને માંગતા કદી ના તું પામીશ, કર્મે લખ્યું તે થશે એમાં શું કરે જગદીશ. તે કાળમીંડ પહાડ સામે ક્રુદ્ધ દ્રષ્ટિ કરતા મુનિએ ઊંડો નિશાસો નાખ્યો. એ નિશાસાને પ્રતાપે અસંખ્ય પાડાઓ પેદા થયા. ધારદાર ખરીથી ધૂળ ઉડાડતા અને મોઢેથી ભયંકર ફૂફાડા મારતા બધાએ પાડાઓ પહાડ ભણી દોડતા હતા. ત્યાં જઈ પહાડને ભેખડે લીધો. થોડીક વાર તો પહાડના ચૂરે ચૂરા કરી દીધા. પહાડનો ભૂકો બોલી ગયો. એ સાથે જ ધનુર્પુત્રએ ભયંકર ચીસ નાખી ત્યાં ઢળી પડ્યો. એનું પ્રાણ પખેરું ઉડી ગયું. પુત્રનું મૃત્યુ થતાં જ ધનુષ શર્મા કરુણ વિલાપ કરવા લાગ્યો. તેના મનમાં પશ્ચાતાપનું વલણું ફરી રહ્યું હતું. લાંબી આવરદાવાળો પુત્ર માંગવાને બદલે અલ્પાયુ પણ સંસ્કાર વિનય પુત્ર માંગ્યો હોત તો હૈયું બાળવાનો વખત ના આવ્યો હોત, એમ વિચારો આવતા એ કપાળ કૂટવા લાગ્યા. અંતે પુત્રના શબને બંને હાથે ઉંચકી સળગતી ચિતા પર ધનુષ શર્મા પોતે જ ચડી બેઠા. પુત્ર વિયોગને સહન ન કરી શકનાર પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. હઠ કરીને વર માંગતા આવ્યો કેવો અંજામ, પુત્ર વિયોગે ઝૂરી ઝૂરીને ત્યજી દીધા નિજ પ્રાણ. ધનુષ શર્માનું ચરિત્ર દ્રષ્ટાંત પૂરું કરી પ્રભુ બોલ્યા કે હે સુદેવ પંડિત, ક્યારેય પરાણે પ્રીત થતી નથી, અને જો થાય તો એ લાંબો સમય ટકતી નથી, તે ખ્યાલમાં રાખવું. ધનુષ શર્માએ હઠ કરી અને દેવો પાસેથી પહાડના અસ્તિત્વ સમાન આયુષ્યની માંગણી કરી. પોતે પહાડની જેમ અમર રહેશે એવી બુદ્ધિ ચલાવી હતી, પરંતુ કોઈનું અસ્તિત્વ યુગો સુધી ટકી રહ્યું છે ખરું? પિતાએ અટકળ કરી પુત્રનું એવું આયુષ્ય માંગ્યું, ત્યારે પુત્ર ટૂંકું આયુષ્ય ભોગવી પિતાને સંતાપનું દુઃખ દઈ અને મૃત્યુકાળમાં સમાઈ ગયો. પોતે પણ મૃત્યુના હવાલે થયા. પ્રભુની આ રહસ્યમય દ્રષ્ટાંત કથાએ સુદેવના વિચારોને ચક્રાવે ચડાવી દીધા. ધનુષ શર્માએ હઠ કરી અને દીર્ઘાયુ વાળો પુત્ર માંગ્યો તો પ્રભુએ એને નિમિત્ત આયુષ્ય આપી પાછો લઈ લીધો. પ્રભુની આકળ લીલાનો તાગ મેળવવામાં સુદેવ ઘણા વિચારોમાં લીન થઈ ગયા. મૂંઝાયેલ સુદેવને પ્રભુએ પ્રેમપૂર્વક પૂછ્યું, સુદેવ, તું ક્યાં વિચારોમાં અટવાયો છે? સુદેવ હાથ જોડીને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હે દીનબંધુ, મેં પણ પુત્ર માટે હઠ કરી હતી. એની આવરદા અલ્પ હતી, મેં તો સ્વીકારી લીધું છે, પરંતુ મારો મૃત્યુ પામેલો પુત્ર ફરી જીવિત થવાનું રહસ્ય હું સમજી શકતો નથી.
इति श्री पुरुषोत्तम मास कथायाम अष्टादशोऽध्यायः। श्री कृष्णार्पणमस्तु। अध्याय 19मो। राजा દ્રઢધન્વાને મળ્યો ઉકેલ। નારદજી પૂછવા લાગ્યા કે હે ભગવાન નારાયણ, મૂંઝાયેલા સુદેવને ભગવાને શું ઉકેલ આપ્યો? મને અનાયાસે થયેલ પુરુષોત્તમ માસના વ્રતનું મહાત્મ્ય જાણવાની તીવ્ર ઈચ્છા છે। નારાયણ બોલ્યા કે હે મુનિ નારદ, સાંભળો। મૂંઝાયેલા સુદેવને પ્રભુએ પ્રેમપૂર્વક પૂછ્યું કે કેમ સુદેવ, શા વિચારોમાં તું ડૂબી ગયો છે અને તારા મનમાં શું છે? સુદેવ હાથ જોડીને કહેવા લાગ્યો, પ્રભુ, વાટ અટપટી છે। હે દીનબંધુ, મેં હઠ કરી અને આપની પાસે પુત્ર માંગ્યો હતો। તેની આવરદા અલ્પ સમયની હતી, એટલે કે તે પાણીના ઘાતથી મૃત્યુ પામ્યો, પરંતુ આપે દયા કરી તેને ફરીથી જીવંત કર્યો, વળી 12,000 વર્ષનું આયુષ્ય આપ્યું। આપે આમ શા માટે કર્યું એ વાત મને બિલકુલ સમજાતી નથી। ક્યું પુણ્ય ફળ અમને મળ્યું છે? પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા કે હે પ્રિય, તારાથી અજાણતા જ પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે। હે ભાગ્યવાન, તને અટપટી લાગતી વાતનું રહસ્ય દીવા જેવું સ્પષ્ટ છે। તમારાથી અનાયાસે જ જે માસનું વ્રત થયું છે તે પુરુષોત્તમ માસનું વ્રત છે। એને અધિક માસ પણ કહે છે। અધિક માસ મને પ્રાણથી અધિક પ્રિય છે। અધિક માસને મારું વરદાન પ્રાપ્ત થયું છે, એટલે તે મલ માસ ન રહેતા પુરુષોત્તમ માસ કહેવાય છે। તમો બંને પતિ પત્નીએ અધિક માસના અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થતા તમારા મૃત પુત્રને પુનર્જીવન પ્રાપ્ત થયું છે અને 12,000 વર્ષની આવરદા મળી છે। હે વત્સ, પુરુષોત્તમ માસના મહાત્મ્યને તમે જાણતા નથી। હે સુદેવ, અનાયાસે પણ જો આ માસનું વ્રત થઈ જાય તો પણ જીવનનો ઉદ્ધાર થાય છે। આ માસમાં એક જ દિવસનો જે ઉપવાસ કરી અને વ્રત કરે તેના જન્મે જન્મના પાપ નાશ થઈ જાય છે। ત્યારે તમે બંને તો સંપૂર્ણ એક માસના વ્રતનું અનુષ્ઠાન કર્યું છે। તમો બંને પુત્ર વિયોગમાં ઝૂરતા હતા। તમો દુઃખી થઈ અને ભાન ભૂલી વરસાદમાં અતિવૃષ્ટિને કારણે આખો માસ ભૂખ્યા રહ્યા અને હરિને ભજતા રહ્યા, એટલે તમને ત્રણેય કાળના પુનિત સ્નાનનો લાહવો મળ્યો। તમોને અજાણતા જ આ માસનું વ્રત થયું અને વ્રતનું ફળ મળ્યું। તમારા કર્મોના પાપ બળી અને ખાક થઈ ગયા। હે સુદેવ, સાંભળો। બ્રહ્માજી જેવા દેવને પણ એકવાર આ માસનું માપ કાઢવાનું મન પ્રેરાયું હતું, એટલે બ્રહ્માએ ત્રાજવાના એક પલ્લામાં વેદવાણીના સાધનો મૂક્યા, બીજા પલ્લામાં અધિક માસના પુણ્યને મૂક્યું। ત્યારે આ બીજું પલ્લું નીચું નમી ગયું હતું। આ અધિક માસની મહત્તા નિહાળી બ્રહ્માજી જેવા બ્રહ્માજી મસ્તક નમાવી પુરુષોત્તમ પ્રભુ સમક્ષ આદર ભાવે ઝૂકી ગયા। આ અધિક માસની પુનિત તુલા વેળાએ સ્વર્ગના બધા દેવો ત્યાં હાજર હતા, એટલે એ સૌના મુખ આશ્ચર્યથી ડઘાઈ ગયા હતા। હે પુત્ર સુદેવ, ગરુડજીએ તને અલ્પાયુષી પુત્રની પ્રાપ્તિનું વરદાન આપી તારું વાંજ્યા પણ ટાળ્યું હતું। તમારા પતિ પત્નીના બંનેના વ્રતના સેવનથી પ્રસન્ન થઈ મેં મૃત પુત્રને સજીવન કર્યો છે, તેને 12,000 વર્ષનું આયુષ્ય દીધું છે। આ બધો જ પ્રભાવ તમો બંને પતિ પત્નીએ કરેલ પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે થયું છે। નારાયણ બોલ્યા કે હે નારદજી, સુદેવ સમક્ષ આ માસનું મહાત્મ્ય વર્ણવી અને તેના પુત્રને સજીવન કરી તેનું લાંબુ આયુષ્ય આપી ભગવાન શ્રી વિષ્ણુ ગરુડજી પર વિરાજી અને અંતર્ધ્યાન થયા છે। સુદેવ અને ગૌતમી તેમના પ્રાણ પ્યારા પુત્રને સજીવન જોઈ અને ભેટી પડ્યા છે। અધિક માસના પૂજન પ્રતાપે તેમનું જીવન આનંદભેર વીતવા માંડ્યું। ત્યાર પછી સુદેવ અને ગૌતમી બંને પતિ પત્નીના મનમાં વિચાર આવ્યો કે અનાયાસે કરેલા વ્રતથી નવી જિંદગી મળી જાય તો વિચારપૂર્વક કરવામાં આવે તો તેનું કેટલું ઉમદા અને સારું ફળ પ્રાપ્ત થાય। આમ વિચારી કરી દંપતીએ અને દીકરાએ દર 3જા વર્ષે આવતા અધિક માસનું વ્રત કરવાનો નિર્ધાર કર્યો, સંકલ્પ કર્યો। ત્યારથી તેઓએ સમયબદ્ધ આ અધિક માસનું વ્રત કરવા લાગ્યા। પ્રભુએ આપેલું વરદાન ભોગવી તેઓ લાંબુ આયુષ્યને પામ્યા હતા। પછી મૃત્યુલોક ભોગવી અને વૈકુંઠ ધામને પામ્યા હતા। ત્યાં સ્વર્ગનું 1000 વર્ષ સુખ ભોગવી અને ફરી પાછા પૃથ્વીલોકમાં જન્મ્યા હતા। વાલ્મીકી મુનિને સ્પષ્ટ કરતા કહ્યું કે હે રાજન, પૂર્વાવતારમાં પુરુષોત્તમ માસનું વ્રતનું વિધિપૂર્વક તે પાલન કર્યું, એટલે જ તું પૃથ્વી પર આનંદપૂર્વકનું જીવન જીવી વૈકુંઠ ભોગવી અને વિષ્ણુ ભગવાનનું સામીપ્ય મેળવી અને તું આ ધરતી પર દ્રઢધન્વા નામે રાજા થયો છે, તથા તારી પત્ની તરીકે રાણી ગૌતમી તને મળી છે।
તારો પુત્ર સુખદેવ પણ ભગવાને આપેલા વરદાન થકી આયુષ્ય ભોગવી બીજા અવતારમાં પોપટ રૂપે પક્ષી જન્મ્યો અને તને એ બધી વાતથી સતેજ કરવા જ આવ્યો હતો. હે રાજન, આ બધી રિદ્ધિ સિદ્ધિ પુરુષોત્તમ માસના વ્રતને પરિણામે તું પામ્યો છે. સંસારમાં આવીને આ વાત તું ભૂલી ગયો હતો. ભોગ વિલાસમાં તું એટલો બધો રચ્યો પચ્યો રહ્યો હતો કે તારી ધર્મમાંથી આસ્થા ઓછી થઈ ગઈ હતી. તું બધું ભૂલવા લાગી ગયો હતો. એટલે પ્રભુએ માયા રચી અને તને ફરી જ્ઞાન કરવા સારું શિકાર અર્થે વનમાં જવાની પ્રેરણા કરી હતી. તું વનમાં ગયો, ત્યાં ઘાયલ હરણની પાછળ દોડ્યો અને થાકી અને વડલાની નીચે વિશ્રામ કરવા માટે બેઠો. હે રાજન, આ બધી પ્રભુની અકળ લીલા જ સમજજે. વડલાની ડાળીએ પોપટ રૂપે જન્મેલો તારો પુત્ર પૂર્વજન્મનો સુખદેવ જ હતો. પોતાના પિતાનું કલ્યાણ થાય એ શુભ ભાવના થકી તને ગંભીર ચેતવણી આપતો ગયો છે. આ મહર્ષિ વાલ્મીકીએ રાજા દ્રઢધન્વાના મનમાં ઉઠેલી શંકાનું સમાધાન કર્યું. તેને તેના પૂર્વજન્મનું વૃત્તાંત સંભળાવ્યું. તેના અજ્ઞાનના પળ છેદી નાખ્યા. નારાયણ બોલ્યા કે હે દેવર્ષિ નારદ, વાલ્મીકીના મુખેથી પૂર્વજીવનનું વૃત્તાંત સાંભળી અને રાજા દ્રઢધન્વા ભાવ વિભોર બની ગયો. મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન, આપે અહીં મારે ત્યાં પધારી અને મારા પૂર્વજન્મનું વૃત્તાંત કહી અમે બેઉ પતિ પત્ની ઉપર મહાન ઉપકાર કર્યો છે. અમે આપના ઋણી છીએ. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ કથાયામ 19 શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 20. સુત પુરાણીજી કથા મંડપ વચ્ચે વ્યાસપીઠ ઉપરથી કહેવા લાગ્યા કે હે મુનિવર્યો, દ્રુઢધન્વાના પૂર્વ જીવનનું આખ્યાન તમે સાંભળ્યું. સૌનકાદી પૂછવા લાગ્યા કે હે સુતજી, નારદજીને જ્યારે દ્રુઢધન્વાના પૂર્વ જીવનનું ચરિત્ર સાંભળ્યા છતાં પૂરો સંતોષ થયો ન હતો. એટલે મુનિશ્રી નારાયણને વિનંતી કરી અને કહેવા લાગ્યા કે હે દયાનિધે, મહારાજા દ્રુઢધન્વાએ મહર્ષિ વાલ્મીકીના ખૂબ ગુણગાન કરી અને આભાર પ્રગટ કર્યો હતો. પછીથી શું પ્રશ્નો કર્યા હતા તે અમને કહો. ત્યારે સુત પુરાણીજી કહે છે કે હે મુનીશ્વરો, સરયુ નદીને સ્નાન કરવા જતા પહેલા વાલ્મીકીએ દ્રઢધન્વાને જે ઉપદેશ કર્યો હતો એના વિશે નારદજીએ નારાયણને પૂછી લીધું હતું. એ ઉપદેશની વાત હું તમને કહું છું. નારદજી બોલ્યા કે હે પ્રભુજી, હે કૃપા સિંધુ, સરયુ નદીને સ્નાન કરવા જતા પહેલા દ્રઢધન્વાને વાલ્મીકીજીએ શું ઉપદેશ આપ્યો હતો તે સાંભળવાની ઈચ્છા છે. નારાયણ કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, સાંભળો. દ્રઢધન્વાનો પ્રશ્ન સાંભળી અને ઋષિ વાલ્મીકીને આનંદ થયો. તે બોલ્યા કે હે રાજન, હે દ્રઢધન્વા, ધ્યાન દઈને સાંભળ. અધિક માસ એ જ પુરુષોત્તમ માસ તરીકે પૂજાય છે. 12 માસમાં તે માસ સર્વોત્તમ ગણાય છે. દર 3જા વર્ષે આવતો આ વધારાનો માસ હોય તે અધિક માસ ગણાય છે. અધિક માસનું વ્રત ફળ પણ અધિક મળે છે. રાજન, ગયે જન્મે વિધિપૂર્વક આ માસનું વ્રત કરી અને તું ઘણા ઉત્તમ ફળોને પ્રાપ્ત કર્યો છે. હવે તને આ વ્રતની વ્રત વિધિ સમજાવું છું, તે સાંભળ. હે રાજન, ધર્મ ધ્યાન કે તપશ્ચર્યા કરવા હોય તો સાધકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. પછી મુખ શુદ્ધિ અને શૌચ ક્રિયા કરી શુદ્ધ થઈ સરિતામાં કે ઘરે કે પછી તીર્થ સ્થળે જઈ અને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી તીર્થદેવનું તર્પણ કરવું. ત્યારબાદ શુદ્ધ વસ્ત્રો પરિધાન કરવા અને એક ચોખ્ખું ઉપસ્થ શરીર પર ઢાંકવું. પછી આચાર થકી લલાટ પર તિલક કરવું. ગોપીચંદનનું તિલક કરી ભગવાન વિષ્ણુના ગમતા ચિહ્નોની છાપ શરીરે ધરવી. શંખ ચક્ર ગદા પદ્મિની ધરવી શરીરે છાપ. સંધ્યા વંદન જપ કરી અને બાળી નાખવા પાત. પૂજા વિધિ કરવાની જગ્યા પવિત્ર કરવી. ગાયનો ગોબર લીપન કરી ત્યાં આસન બિછાવવું અને પૂર્વાભિમુખ વિરાજવું. ભગવાનનું સુંદર સિંહાસન સ્વચ્છ રાખવું. તેવી જ રીતે પોતાનું અંતર મન પણ શુદ્ધ રાખવું. સાથે ભગવાનની પ્રતિષ્ઠા કરવા. બાજટ પર ચોખાનું અષ્ટ ત્રિકોણ બનાવી ત્રાંબાના કળશનું સ્થાપન કરવું. પૂજા પાત્રમાં ચંદન, કુમકુમ, પુષ્પ અને શુદ્ધ પૂજા સામગ્રી રાખવી. પછી અસ્તદળ પર પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને સ્થાપવી. ભગવાનનું આવાહન કરી અને જપ કરવું. આ પૂજન સામાન્ય પ્રકારનું હોય કે કોઈ વિશેષ ખર્ચા થતા નથી, એટલે સામાન્ય જન પણ ભગવાનનું આ વ્રત કરી શકે છે. આ અધિક માસનું વ્રત હાથીના પગલા સમાન છે.
જે પગલામાં બધા જ પગલા સમાઈ જાય છે. આ વ્રત સારું ઉત્તમ વિદ્વાન પુરોહિતને આમંત્રિત કરી અને પૂજા કરવી, એમની પાસેથી ભગવાન પુરુષોત્તમની પૂજા વિધિ કરી એકાગ્ર ચિત્તે ગુણગાન ગાઈ અને કથા શ્રવણ કરવી. પછી યથાશક્તિ દાન ધર્મ સંકલ્પ કરી અને પૂજાની પૂર્ણાહુતિ કરવી. આ સંસાર સાગરમાં કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સરના મગરમચ્છ ઘૂસ્યા કરે છે. મગરમચ્છ ઘૂમ્યા કરે છે. તે મગરમચ્છો વચ્ચે ભગવાન પુરુષોત્તમ આપણને સહાય કરે છે. એકાગ્ર ચિત્તે પૂજન કરવાથી અને પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા થકી જીવનનો ઉદ્ધાર થાય છે. વળી ભગવાન પુરુષોત્તમ ભગવાન સઘળી મનોકામના પૂર્ણ પણ કરે છે. એટલે શ્રી પુરુષોત્તમ માસ કથાયામ અધિક માસ વિધ વિધાન નામ વિંશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. આગળની કથા સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.